અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપી ધરમસિંહ ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે। પોલીસે ધરમસિંહને લઈને પંચનામાની કાર્યવાહી કરવા ગઈ હતી। હેબતપુરમાં પીડિતાનો મોબાઈલ શોધવા માટે લઈ ગઈ હતી પોલીસ। આરોપીએ અચાનક પીઆઈની પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન પોલીસ અને ધરમસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ધરમસિંહે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે ધરમસિંહને રોકવા માટે પગમાં ગોળી મારી છે। ઘટના દરમિયાન કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહના પગમાં પણ ગોળી વાગી છે। તો યુવતી પર દુષ્કર્મનો જે કેસ ગઈ શનિવારે 9 થી 11ની વચ્ચે આ ઘટના સામે આવી હતી અને ત્યાર પછી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી આરોપીએ યુવતીનો મોબાઈલ જે જગ્યા પર સંતાડ્યો હતો તે શોધવા માટે લઈ ગઈ હતી પોલીસ અને સાથે ત્યાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને આ ભાગદોડમાં આરોપીને પગમાં ગોળી વાગી છે। હેબતપુર પીડિતાનો મોબાઈલ શોધવા માટે લઈ ગઈ હતી અને તે દરમિયાન આરોપી છે તેણે જે રીતે પોલીસની ગન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને તે દરમિયાન તેને ગોળી વાગી છે પગમાં। ધરમસિંહ ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે। આપને ફરી એકવાર જણાવી દઈએ યુવતી કે જે પીજીમાં રહેતી હતી અને પોતાના ટેરેસ પર તે આંટો મારવા માટે ગઈ હતી ને તે દરમિયાન આ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે સર્વિસ પિસ્ટલ છે એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા। એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા। એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે। જો પગમાં ગોળી વાગી છે આરોપીને પોલીસ કર્મીને પણ વાગી છે સારવાર અર્થે છે અને જે ઘટના સ્થળ પર આ સમગ્ર મામલો થયો હતો ત્યાં અમારા સંવાદદાતા સપના શર્મા છે। સપના, આપ હેબતપુર ખાતે છો। આ એ ઘટના સ્થળ છે કે જ્યાં ગઈકાલે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, ઝપાઝપી થઈ હતી, ગોળીબાર થયો હતો। અહીંયા શું થયું હતું ત્યાં એ આપની પાસેથી જાણવા માંગીશું। બિલકુલ તો દીક્ષિતા, હેબતપુર વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં આપ જોઈ શકો છો આ જે વિસ્તાર છે કે જ્યાં આ આખી ઘટના બની। આપ જુઓ કે અહીં જે ગોળી જે અહીં વાગી હતી તેને સર્કલ કરવામાં આવ્યું છે અને કારણ કે ગોળી પગમાં વાગી છે તો લોહી પણ નીકળ્યો છે એટલે એ લોહીના દાગા પણ અહીં છે। અત્યારે જે એક પોલીસ કોન્સ્ટેબલ જેને પણ પગમાં ગોળી વાગી હતી અને જે આરોપી છે એમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત છે કે આ જે આરોપી છે એણે જે યુવતીનો મોબાઈલ છે એ છીનવી લીધો હતો અને તેનું પંચનામું કરવા માટે અહીં પોલીસ તેને લઈને આવી હતી। આ પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આરોપીએ અચાનક જ પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ અને આ દરમિયાન પોલીસ ઉપર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટનામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ થયું જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડના પગમાં ગોળી વાગી અને આરોપીને કાબૂમાં લેવા માટે તે ભાગી ન જાય તેની માટે પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું જે તેના પગમાં ગોળી વાગી અને ત્યારબાદ
બાદ અહીંથી તેને લઈ જવામાં આવ્યો. અત્યારે તે સોલા સિવિલ હોસ્પિટલમાં છે અને જે આગળની કાર્યવાહી છે એ પણ પોલીસ કરી રહી છે. પરંતુ આખી ઘટનામાં જે કોન્સ્ટેબલ છે તેને પણ ગોળી વાગી છે. તે પણ અત્યારે તેમની પણ હાલત અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે અને હાલત તેમની સ્ટેબલ છે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે. જી દીક્ષિતા. બિલકુલ થી સપના, જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અપેક્ષા પણ એવી રાખવામાં આવતી હોય છે કે તમને કડકમાં કડક સજા મળે. અને આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયામાં પણ લોકોનો રોષ આ ઘટનાને લઈને એટલો બધો છે કે લોકો ફાંસી આપવાની વાત કરી રહ્યા છે. અને આ ન્યાયની સાચી દિશા કહી શકાય. બિલકુલથી દીક્ષિતા, કારણ કે દર વખતે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે લોકો ઈચ્છે છે કે દાખલો બેસાડવામાં આવે કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. એ ખૂબ જરૂરી છે. અને સૌથી સારી વસ્તુ એ હતી કારણ કે આરોપી યુપીનો હતો તો એવો ડર પણ હતો કે ક્યાંક આ આરોપી ફરીથી બીજા કોઈ રાજ્યમાં ભાગી ન જાય. પરંતુ પોલીસની કાર્યવાહી ખૂબ સારી રહી કે તેમણે ઘટના બન્યાના થોડાક જ કલાકો થયા અને આરોપીને પકડી લીધો. પરંતુ એ પકડી લીધા બાદ પણ લોકોને ક્યાંક એવી અપેક્ષા હતી કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરી છે ચોક્કસથી બિરદાવવા લાયક કહી શકાય. કારણ કે તાત્કાલિક તેને પકડી પણ લેવામાં આવ્યો અને જે રીતે તેનું એન્કાઉન્ટર થયું છે, તેના પગ ઉપર ગોળી મારી છે. નિશ્ચિત રૂપે પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને લોકો જે પ્રકારની અપેક્ષા રાખે છે એક દાખલો જે રીતે બેસવો જોઈએ એ પ્રમાણેની જે કડક કાર્યવાહી કે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ ગુજરાતમાં નહીં ચાલે તો એ સ્થિતિ અહીં જોવા મળી છે. જી દીક્ષિતા. બિલકુલ આભાર સપના. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. ને વારંવાર પોલીસ આ સતત નિવેદન એટલા માટે આપી રહી છે કે જો તમે જેવો ગુનો કરશો એવી તમને સજા મળશે. દાખલારૂપ સજા આપવામાં આવી છે કે જેથી કરીને બીજો કોઈ પણ નરાધમ માનસિક વિકૃત વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા 100 વાર વિચાર કરે.